દક્ષિણ ગુજરાતમાં માવઠાના કહેરના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. હવામાન ખાતાની આગાહી પછી પણ ખેડૂતોએ ડાંગરનો પાક સુરક્ષિત મંડળી સુધી ન પહોંચાડવાને કારણે ડાંગરનો પાક કમોસમી વરસાદને કારણે પલળી જતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલા કમોસમી માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અચાનક મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો અને વરસાદમાં જગતનો તાત પોતાના ડાંગરનો પાક બચાવવા રાતથી મરણીય બન્યો છે. મોટાભાગનું ડાંગર વરસાદના કારણે પલળી ગયું છે અને જે ડાંગર બચાવવામાં ખેડૂત સફળ થયો છે એ ડાંગર લઈને ખેડૂતો ઓલપાડની સહકારી મંડળીઓમાં ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે. પરંતુ મંડળી બહાર 2 કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની લાઈન લાગી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ આ વર્ષે પણ વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવા મજબૂર કરી દીધા છે. ગઈકાલે પડેલા વરસાદે મોટાભાગનું ડાંગર પલળી ગયું, જેના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. નુકસાન તો વધારે જ છે. ઓલરેડી કેવું છે કે ખેતરમાંથી ડાંગર અમે કાઢીને લાવ્યા છે અને ત્યાર પછી સુકાવીને બી પછી અહીંયા મંદરીમાં લાવીએ છીએ. તો મંદરીમાં બી અત્યારે કોઈ એવી પોઝિશન છે કે ટ્રેક્ટરમાં બી કદાચ ડાંગર પીલાઈ જાય અને ટ્રેક્ટર અમારે ઘરે પાછા લઈ જવા પડશે, કારણ કે 50% તો લગભગ પીલાઈ જ જશે એવું લાગે છે. હવે રિટર્ન ગુણ હવે પાછું ટ્રેક્ટર એને ઘરે લઈ જઈને પાછું અમારે સુકાવવાનું અને પછી એ બધું તકલીફ જ છે મોટામાં મોટી. કારણ કે આ છેલ્લા 2-3 વર્ષથી આ જ પ્રોબ્લેમ માવઠાનો માર રહે જ છે, બરાબર છે. એટલે મને નથી લાગતું કે હવે ખેડૂતોની સ્થિતિ સુધરે, કારણ કે એમાં ઉત્પાદન બી આ વખતે ઉત્પાદન બી આ ચોમાસામાં કેવું 50% જ ઉત્પાદન રહે છે, બરાબર છે. એમાં બી પાછું આ માવઠાનો માર રહે એટલે ખેડૂતોને હવે નુકસાન જ છે. ગયા વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોનો ડાંગરનો પાક પલળી જતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું. જોકે આ વર્ષે ડાંગરનું સારું ઉત્પાદન થશે અને સારા એવા પૈસા મળશે તેવી આશાએ ખેડૂતોએ ડાંગરનો પાક બનાવ્યો હતો. પરંતુ આ વર્ષે પણ ડાંગરનું સારું ઉત્પાદન તો થયું, પરંતુ વરસાદના કારણે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ ખેડૂતનો ઊભો ડાંગરનો પાક ખેતરમાં પલળી ગયો છે. અને જે ખેડૂતોએ ડાંગરનો પાક ભેજ સુકાવવા માટે હાઈવે પર નાખ્યો હતો એ ડાંગરનો પાક પણ મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પલળી ગયો છે. અચાનક આવેલા માવઠાએ ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો કરી નાખ્યો છે. સામાન્ય રીતે વર્ષમાં ડાંગરનો પાક ઉનાળુ અને ચોમાસુ ડાંગર તરીકે 2 વાર લેવામાં આવે છે, જેથી કરી ખેડૂતોના હાથમાં રોકડા રૂપિયા આવે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થઈ જાય. પરંતુ આ વર્ષે પણ વરસાદના કારણે ખેડૂતના હાથનો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોને એટલી હદે નુકસાન થઈ રહ્યું છે કે વરસાદ તમે જોઈ શકો છો કે વરસાદ હજુ પણ ચાલુ જ છે. ખેતરમાંથી લાવીને બહાર કાઢે તો પણ ઢાંક્યું, પલરાયું, થોડુંક લાવ્યા આટલે ગાડી એ તો અહીંયા પણ માવઠું ચાલુ જ છે ને અહીંયા પણ અડધી ગુણો પલરાઈ જાય છે ને અડધી ગુણો પાછી રિટર્ન થાય છે. બહુ સખત હેરાનગતિ છે. કાલે સવારથી આવેલો છું હું, અત્યારે પણ નંબર લાગે એવો નથી. આજે સાંજ સુધી કદાચ નંબર લાગી જાય. ગયા વર્ષ કરતાં આ વર્ષે તો સખત નુકસાન છે. આમ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ દેશના ખેડૂતોની હાલત દિન પ્રતિદિન દયનીય થઈ જાય છે. મોંઘા બિયારણ અને મોંઘા ખાતર, મોંઘી મજૂરી અને પાક તૈયાર થાય ત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. જગતનો તાત દેવાદાર બની રહ્યો છે. સરકારે ખેતી અને ખેડૂતોને બચાવવા હોય કૃષિ નીતિમાં બદલાવ લાવવો પડશે, તો જ આ દેશનો ખેડૂત બચશે અને આ દેશની ખેતી બચશે. નહીં તો દર વર્ષની જેમ ખેડૂતો પાયમાલ અને નુકસાની વેઠતા રહેશે. ચાલુ વર્ષે અચાનક આવેલા માવઠાએ ખેડૂતોને રડતા કરી મૂક્યા છે. આ જગતનો તાત દયનીય સ્થિતિમાં ભર વરસાદે પોતાનો ડાંગરનો પાક બચાવવા ભીની આંખે સહકારી મંડળીઓના ચક્કર લગાવવા મજબૂર બની ગયો છે. દર વર્ષે માવઠારૂપી આફતને મોકલી ખેડૂતોને પાયમાલ કરવા મજબૂર કરી દીધા છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર નુકસાનીનું સર્વે કરાવે અને આ ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર આપે તેવી માંગ ઓલપાડ તાલુકામાં ઉઠવા પામી છે. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ સ્કીમ.